આજે આપણે ધોરણ 7નો 9મો પાઠ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો ચલાવીએ છીએ. હવે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ, આપણને બધાને ખબર છે કે પૃથ્વીના ઉપરના પડ પર સપાટી પર આપણું રહેઠાણ હોય છે, પરંતુ પૃથ્વીની આંતરિક રચના કેવા પ્રકારની છે એ આ પાઠમાં આપણે શીખવાના છે કે પૃથ્વી અંદરથી કેવી છે. આપણે તો જે મૃદાવરણ પર રહીએ છીએ તે પૃથ્વીનું બાહ્ય પડ કહેવામાં આવે છે કે જેના પર આપણે બધા વસવાટ કરીએ છીએ. કે જલાવરણ છે તે પણ ઉપરના પડમાં જ આવેલું છે, ઉપરના ભાગમાં જમીન સપાટી પર જ આવેલું છે. તો આપણે માત્ર ઉપરના પડથી જ પરિચિત છે, પરંતુ પૃથ્વીની આંતરિક રચના કેવી છે તે આપણે આ પાઠમાં સમજીશું. હવે પૃથ્વીનો પોપડો જે છે તે ઉદાહરણ તરીકે કહેવામાં આવે છે કે ડુંગળી જેવો છે, કે જેવી રીતે ડુંગળીના એક પડ નીકળે છે એવી જ રીતે પૃથ્વીના પણ અનેક પડ આવેલા હોય છે. તેની વાત આપણે આ પાઠમાં કરવાની છે. પૃથ્વીનો બાહ્ય ભાગ જેમ ગોળાકાર છે તેમ એની અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે, પરંતુ આંતરિક ભાગમાં કેવું પરિવર્તન થાય છે તે આપણે જોઈ શકતા નથી. પૃથ્વી એ ડુંગળીની માફક એક સ્તરથી એક સ્તર પર ગોઠવાયેલી છે, તેવા ઘણા સ્તરો અંદર આવેલા છે. પૃથ્વીનું જે સૌથી ઉપરનું પડ છે, આપણે આ જે પૃથ્વી દોરી છે એમાં સૌથી ઉપરનું પડ જે ડાર્ક થોડુંક બતાવ્યું છે તે પૃથ્વીનું ઉપરનું પડ કહેવામાં આવે છે, જેને પૃથ્વીનો પોપડો કહેવામાં આવે છે. એની બીજી ભાષામાં કેવું હોય તો એને ભૂકવચ પણ કહેવામાં આવે છે, કે સૌથી ઉપરનો પોપડો, જે બહુ જાડાઈ નથી હોતી. માત્ર એવું કહેવામાં આવે છે કે ભૂકવચની જાડાઈ માત્ર 35 કિલોમીટર જેટલી જ હોય છે, એટલે કે એમાં બહુ જાડાઈ ધરાવતો નથી હોતો. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલી હોય છે. હવે બીજો એક મુદ્દો, આ જેટલા પણ મુદ્દા આપણે લખીએ છીએ તો બધા નાના ટૂંકા પ્રશ્નો તરીકે પૂછી શકાય છે, એટલે એ ધ્યાન રાખવાનું તમારા લોકોએ. હવે બીજી વાત આપણે કરીએ કે ભૂમિખંડની સપાટી કોની બનેલી હોય છે, તો એ બે ખનિજોની બનેલી હોય છે. એ છે સિલિકા અને એલ્યુમિના. આ બે ખનિજોની બનેલી હોય છે. હવે બંનેને ભેગા નામથી કયા નામથી ઓળખાય, તો બંનેને સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. તો સી અને આનો એલ, એટલે કે સિયાલ તરીકે તેને ઓળખવામાં આવે છે. એવી જ રીતે મહાસાગરનું કવચ એ પણ બે ખનિજોનું બનેલું હોય છે. એમાં પણ સિલિકા આવશે અને આમાં એલ્યુમિનિયમ આવે છે, તો આમાં મેગ્નેશિયમ આવશે. અને આને પણ બંનેને જો ભેગા કરીએ તો એને પણ સીમા તરીકે ઓળખવામાં આવે છે. હવે આવી રીતે આ બંને કવચ તૈયાર થયેલા હોય છે અને બંનેનું ટૂંકાણમાં આપણે નામ કર્યું. હવે ફરીથી વાત કરી લઈએ કે ભૂકવચની જાડાઈ જે 35 કિલોમીટર હોય છે, જે આપણે પહેલા ડાર્ક ભાગ જે બતાવ્યો બહારનો. ભૂમિખંડની સપાટી જે છે તે સિલિકા અને એલ્યુમિના નામના ખનિજોની બનેલી હોય છે, અને બંનેને આગળનો આ જે શબ્દ છે તે લઈએ તો સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે મહાસાગરનું કવચ છે તે બે ખનિજો સિલિકા અને મેગ્નેશિયમથી બનેલું હોય છે, જે સીમા તરીકે ઓળખવામાં આવે છે. હવે ફરીથી આપણે પૃથ્વીના આંતરિક ભાગ કેવા હોય છે, એની આંતરિક રચના કેવી હોય છે તેના વિશેની આપણે વાત કરીએ. હવે પૃથ્વીનું જે ઉપરનું પડ આપણે કીધું, જે પોપડો કહેવાય કાં તો ભૂકવચ જે કહેવાય, એ કવચની બરાબર નીચે એટલે કે અંદર મેન્ટલ હોય છે અને લગભગ 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલેલો હોય છે. ભૂકવચની જાડાઈ કહીએ તો માત્ર 35 કિલોમીટર જ હતી, જ્યારે મેન્ટલની જાડાઈ જો આપણે વાત કરીએ તો એ 2900 કિમી જેટલું હોય છે, એટલે એના કરતાં ઘણું જાડું થઈ ગયું કહેવાય. મેન્ટલનું જે પડ છે તે ભૂકવચના પડ કરતાં ઘણું વધારે છે, જાડું છે. હવે આગળ વાત કરીએ આપણે
કે જેની પૃથ્વીની આંતરિક સ્તર એ ભૂગર્ભ કહેવામાં આવે છે. સૌથી ઉપરનું ભૂકવચ કાં તો પોપડો, પછી મેન્ટલ અને આખું જે પડ છે અંદરનું તે ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ભૂગર્ભને પણ પાછા બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. સૌથી અંદરનું જે છે પણ તે આંતરિક ભૂગર્ભ તરીકે અને એની ઉપરનું જે છે તે બાહ્ય ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. તેની ત્રિજ્યા લગભગ 3500 કિલોમીટર જેટલી છે. કોની વાત કરે છે? આખા પૃથ્વીની ત્રિજ્યા નથી કહેતા. પૃથ્વીનું જે સૌથી અંદરનું કેન્દ્ર બિંદુ હોય ત્યાંથી ભૂગર્ભ સુધીની ત્રિજ્યા જે છે તે 3500 કિલોમીટર જેટલી છે. એટલે કે ભૂગર્ભ જે છે તે સૌથી વધારે જાડાઈ ધરાવે છે એવું કહેવાય. કારણ કે આપણે વાત કરી હતી પોપડાની જાડાઈ માત્ર 35 કિલોમીટર જેટલી છે, મેન્ટલની જાડાઈ 2900 કિલોમીટર જેટલી છે, જ્યારે ભૂગર્ભ જે છે એની જાડાઈ લગભગ 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસનું બનેલું હોય છે. આપણે અહીંયા લખી શકીએ કે પૃથ્વીનો ભૂગર્ભ શેનો બનેલો છે? તો ભૂગર્ભ પણ પાછો બે ખનિજોનો બનેલો છે, નિકલ અને ફેરસ, જે બંને ભેગા થઈને નીફે તરીકે ઓળખવામાં આવે છે. એટલે ની અને ફે એટલે કે નીફે તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે આ ત્રણ વસ્તુ યાદ રાખવાનું કે ભૂમિખંડ, મહાસાગર અને ભૂગર્ભનું કવચ શેનું બનેલું છે. એટલે આમાંથી તમને કયા કયા પ્રશ્નો પૂછી શકાય તે હું તમને મોડે કહી દઉં. એક તો ભૂકવચની જાડાઈ પૂછી શકાય, એ ઉપરાંત ભૂમિ સપાટી શેની બનેલી છે, એ ઉપરાંત મહાસાગરનું કવચ શેનું બનેલું છે, તો બધા જ ખનિજોના નામ આવડવા જોઈએ. એ ઉપરાંત ભૂગર્ભ શેનું બનેલું છે, કયા ખનિજોનું બનેલું છે તે પૂછી શકાય. પૃથ્વીનું કવચ જે છે ભૂકવચ તે 3500 કિલોમીટર છે, મેન્ટલની જાડાઈ 2900 કિલોમીટર છે અને ભૂગર્ભની જાડાઈ એટલે કે ત્રિજ્યા 3500 કિલોમીટર છે એવું કહેવામાં આવે છે. એ ઉપરાંત અહીંયા આપણને પૃથ્વીની ત્રિજ્યા પણ આપેલી છે. આટલું જાણવું ગમશે એમાં આપેલું છે કે પૃથ્વીની ત્રિજ્યા એટલે છેક પૃથ્વીના કેન્દ્ર બિંદુ છે થી છેક બાહ્ય સપાટી સુધીની જે ત્રિજ્યા છે તે આપેલી છે, તે છે 6371 કિમી. આવી રીતે સૌથી વધારે ત્રિજ્યા એની થાય છે. આપણને સ્વાભાવિક રીતે પૃથ્વીની ત્રિજ્યા સૌથી વધારે હોય. ખડકો અને ખનિજ. હવે આપણે બીજો એક મુદ્દો લઈએ છીએ, ખડકો અને ખનિજ. આ પૃથ્વી ઉપર ઘણા ખનિજો પણ મળી આવે છે અને ઘણી બધી ખડકો પણ છે. ખડકના પ્રકાર તેના ગુણ, કદ અને તેના નિર્માણ પ્રક્રિયાને આધારે અલગ અલગ પડે છે. ખડકના પ્રકાર. હવે ખડકના પ્રકાર અલગ અલગ રીતે એટલે કે અલગ અલગ વિભાગમાં પાડી શકાય, પણ આપણે જે જોઈએ છે તે ખડકના પ્રકાર તેના નિર્માણ પ્રક્રિયાને આધારે છે. નિર્માણ પ્રક્રિયાને આધારે જોઈએ તો ખડકના આધારે તેના 3 પ્રકાર પડે છે. આપણે 3 પ્રકાર જોઈએ ખડકના કયા કયા છે. તો પહેલો પ્રકાર જે છે તેને અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે. બીજો જે પ્રકાર છે તે જળકૃત ખડકોનો છે અને ત્રીજો જે પ્રકાર છે તે છે રૂપાંતરિત ખડકો. હવે આપણે આ 3 ખડકો વિશેની માહિતી મેળવીએ. પહેલું આવશે અગ્નિકૃત ખડકો. અગ્નિકૃત ખડકો જ્યારે ગરમ મેઘમાં ઠંડો થઈ જાય છે ત્યારે અગ્નિકૃત ખડકનું નિર્માણ થાય છે એવું કહેવામાં આવે છે. અગ્નિકૃત ખડક પણ પાછા 2 પ્રકારના હોય છે, એક આંતરિક ખડક અને બાહ્ય ખડક. અહીંયા એના 2 ભાગ જે છે તે લખીએ આપણે. એ છે આંતરિક ખડક અને બાહ્ય ખડક. આવી રીતે એના
બે ભાગ પડે છે. હવે આગળ આપણે જોઈએ, જ્વાળામુખીના નીકળતા લાવા જે છે તે આગની જેમ લાલચોળ પ્રવાહી હોય છે, જેને મેગ્મા કહેવામાં આવે છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળીને સપાટી ઉપર પથરાય છે. જ્યારે આપણે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર જ્યારે પૃથ્વીની સપાટી ઉપર આવે છે અને ઝડપથી ઠંડો થઈ જાય છે અને નક્કર બની જાય છે, ત્યારે જે ભૂકવચ પર જોવા મળે છે જે ખડકો, તે બાહ્ય અગ્નિકૃત ખડકો તરીકે ઓળખાય છે, જેની સંરચના તે ખૂબ જ નાની અને દાણાદાર હોય છે. હવે ઉદાહરણ આપું તમને તો એ છે બેસાલ્ટ. બેસાલ્ટ ખડકનું નામ છે, પથ્થરનું નામ છે, જે બાહ્ય અગ્નિકૃત ખડકનું એક ઉદાહરણ છે. બાહ્ય અગ્નિકૃત ખડક કોને કહેવાય? તો આપણે ફરીથી વાત કરીએ તો જ્યારે પૃથ્વીના પેટાળમાંથી લાલચોળ પ્રવાહી એટલે કે મેગ્મા લાવારસ બહાર નીકળે છે અને પૃથ્વીની સપાટી પર ધીમે ધીમે કરીને પથરાય છે અને સમય જતાં જ્યારે એ ઠંડો બને છે અને નક્કર સ્વરૂપ ધારણ કરે છે. નક્કર સ્વરૂપ એટલે કઠણ સ્વરૂપ, ખડકોનું સ્વરૂપ જ્યારે ધારણ કરે છે. આમ પૃથ્વીના પેટાળમાં નહીં, પરંતુ પૃથ્વીની સપાટી પર જે ખડક બને છે તે બાહ્ય ખડક તરીકે ઓળખવામાં આવે છે. એક એનું ઉદાહરણ પણ આપેલું છે, એ આપેલું છે બેસાલ્ટના પથ્થરો કે ખડકો કહી શકાય તમે. પ્રવાહી મેગ્મા ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે અને આ પ્રકારે નક્કર બનેલા ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે. હવે કેટલીક વખત એવું થાય છે કે મેગ્મા ભૂસપાટી ઉપર નથી આવતો, તે પૃથ્વીની અંદર એટલે કે અંદરની સપાટીમાં જ ઠરી જાય છે, ઠંડો પડી જાય છે અને નક્કર બની જાય છે. જો આવી રીતે પૃથ્વી સપાટીની અંદર કોઈ ખડક ઠંડો થઈને ખડક બનતો હોય તો એ આપણે શું કહી શકીએ છીએ? આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. એનું એક ઉદાહરણ આપે છે ગ્રેનાઇટ. ગ્રેનાઇટ જે છે તે આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. હવે ગ્રેનાઇટનો ઉપયોગ પણ તમને બતાવ્યો છે ચોપડીમાં કે ઘંટીમાં અનાજ દાણા કે પછી મસાલા પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે તેને ગ્રેનાઇટના, એટલે એ જે પથ્થર છે તે ગ્રેનાઇટના બનેલા હોય છે. એટલે આવી રીતે તેનો ઉપયોગ એક બતાવેલો છે. હવે વાત કરીએ આપણે જળકૃત ખડકોની. જળકૃત ખડકને એક બીજું પણ નામ આપેલું છે પ્રસ્તર ખડક. ખડકો જ્યારે ઘસાઈને, અથડાઈને, ટકરાઈને નાના નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય છે અને આ જે નિક્ષેપ છે તે પવન, હવા વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે. ખડકો એ શું થાય કે એકને એક જેવું, જો કે આ વસ્તુને બહુ સમય લાગે. અગ્નિકૃત ખડકો બનતા બી ઘણો સમય લાગે છે, એવી રીતે જળકૃત ખડકો બનતા પણ ઘણો સમય લાગે છે. 1, 2 કે 10 વર્ષમાં કે એવી રીતે નાના સમયગાળામાં ના જોવા મળે, એમાં ઘણા બધા વર્ષો લાગી જતા હોય છે. હવે કહેવાનો મતલબ મારે એવો છે કે આ બંને કે ઘણા જે ખડકોનું જે નિર્માણ પ્રક્રિયા છે તે ઘણો સમય માંગી લે છે. હવે ખડકો જ્યારે ઘસાય છે, અથડાય છે અને નાના મોટા ટુકડામાં ફેરવાય છે અને આ બધા જે ટુકડાઓ છે તે નિક્ષેપ બને છે અને પવન, હવા કે બીજા કોઈ બળથી એક જગ્યાએથી બીજા સ્થળે તે પહોંચે છે અને જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈને અને નક્કર બનીને ખડકના સ્તર બનાવે છે. આ ખડક જે છે તે પ્રસ્તર ખડક કહેવામાં આવે છે, જે જળકૃત ખડકો પણ કહેવામાં આવે છે. ઉદાહરણ આપીએ તો રેતાળ પથ્થર. રેતાળ પથ્થર જે છે તે આવી જ રીતે નિર્માણ પામેલો પથ્થર છે. રેતાળ ખડક કહી દો કે પથ્થર કહી દો કે એના જે દાણા જે છે તે રેતીના કણોથી બનેલા હોય છે અને આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ પણ અંદર જોવા મળે છે. એટલે સૂક્ષ્મ અવશેષો પણ, જીવાશ્મી જે કહેવામાં આવે ને, તે પણ અંદર જોવા મળે છે. જીવાશ્મીનો મતલબ શું થાય છે? તો જીવોનું, જે સજીવો છે એમનું જે અશ્મિ હોય એટલે કે અવશેષો જે હોય તેને જીવાશ્મી કહેવામાં આવે છે. આગળ જીવાશ્મીની વ્યાખ્યા પણ આપેલી છે. પહેલાં આપણે વાત કરીએ રૂપાંતરિત ખડકોની. જળકૃત ખડકોની પણ આપણે વાત કરી કે કેવી રીતે પથ્થરો અથડાઈને કે ઘસાઈને તૂટે છે, નાના સ્વરૂપમાં ફેરવાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, દબાઈ જાય છે અને
અલગ અલગ સ્વરૂપમાં વહેંચાય છે, જેને જળકૃત ખડકો કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. આગળ છે રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત ખડકો અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. હવે આનું નામ પરથી તમને ખ્યાલ આવે કે રૂપાંતરિત ખડકો એટલે એક ખડકમાંથી બીજા ખડકમાં જેનું સ્વરૂપ બદલાતું હોય તેવાને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. હવે અગ્નિકૃત ખડકો હોય તે જળકૃત ખડકોમાં ફેરવાઈ જાય, તે જળકૃત ખડકો અગ્નિકૃત ખડકોમાં ફેરવાઈ જાય તો એ રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. હવે એના પણ કેટલાક ઉદાહરણ આપેલા છે, એની વાત કરીએ આપણે. તો જેમ કે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાનો પથ્થર આરસ પહાણમાં, એટલે કે માર્બલ, આપણે માર્બલ જોયા, માર્બલના પથ્થરની વાત કરે છે. આરસ પહાણમાં ફેરવાઈ જાય છે તો આ એક રૂપાંતરિત ખડકોનું ઉદાહરણ છે. હવે જીવાશ્મી કોને કહેવાય એ આટલું જાણવામાં આવેલું છે. તો ખડકોના સ્તરોમાં દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહેવામાં આવે છે. ખડકોના સ્તરોની વચ્ચે જ્યારે વનસ્પતિના અવશેષો કે પછી જંતુઓ કે પશુઓના અવશેષો જે દટાઈ ગયેલા હોય છે તે જીવાશ્મી કહેવામાં આવે છે. આગળ, હવે તમને જાણીને નવાઈ લાગશે કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. હવે જે ખડકો છે તે કહે છે કે એકબીજામાં ચક્રીય પદ્ધતિથી વિભાજિત થઈ જતા હોય છે. કેવી રીતે તે આપણે વાત કરીએ તો એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની ક્રિયાને ખડક ચક્ર કહેવામાં આવે છે. વ્યાખ્યા આપણને પૂછી શકાય ખડક ચક્રની, તો લખવાનું કે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહેવાય છે. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને અગ્નિકૃત ખડકમાં બને છે અને અગ્નિકૃત ખડકોના નાના નાના ટુકડા સ્વરૂપે એક સ્થળેથી બીજી જગ્યાએ જ્યારે રૂપાંતરિત થઈ જાય, સ્થળાંતરિત થઈ જાય તો એ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. હવે તાપમાન અને દબાણને કારણે આ અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક રૂપાંતરિત થઈને ખડકમાં બદલાઈ જાય, રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. હવે અતિશય તાપમાન અને દબાણને કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને મેગ્મા બની જાય અને મેગ્મા પાછો ઠંડો થઈને અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય, તે બધું જ આ ખડક ચક્રનું ઉદાહરણ આપેલા છે. એ કેવી રીતે તમને કહે છે કે કેવા પ્રકારે ખડકો એક ખડકમાંથી બીજા ખડકમાં રૂપાંતરિત થાય છે તે આપણે આના દ્વારા જોઈએ. તો પ્રવાહી મેઘમાં જ્યારે ઠંડો પડે છે ત્યારે અગ્નિકૃત ખડકમાં ફેરવાય છે અને અગ્નિકૃત ખડક જ્યારે નાના ટુકડા સ્વરૂપે વહેંચાયેલો હોય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે હવા દ્વારા કે પછી પાણી દ્વારા, તે પ્રસ્તર ખડકમાં રૂપાંતરિત થાય છે. અને પ્રસ્તર ખડક અને અગ્નિકૃત ખડક બંને રૂપાંતરિત ખડકમાં પણ પરિવર્તિત થઈ શકે છે. હવે એ રૂપાંતરિત ખડક અતિશય તાપમાનને કારણે પ્રવાહી મેગ્મામાં રૂપાંતરિત થાય અને પ્રવાહી મેગ્મા ફરીથી અગ્નિકૃત ખડકમાં રૂપાંતરિત થાય. એવી રીતે આવી ખડક ચક્ર ચાલતું જ રહે છે અને ખડક ચક્ર કહેવામાં આવે છે. તમને ખડક ચક્રની વ્યાખ્યા પણ પૂછી શકાય છે. હવે વાત આવે છે આગળ ખડકોના ઉપયોગ વિશેની. ખડકો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. નક્કર ખડકો જે છે તે આપણને સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે ઉપયોગી છે, જ્યારે કેટલાક ખનિજો આપણને ઈંધણ તરીકે પણ ઉપયોગી છે. ઈંધણ એટલે શું? બળતણ તરીકે, યંત્ર ચલાવવા માટે કે પછી બળતણ તરીકે ઉપયોગી હોય તેને ઈંધણ તરીકે ઉપયોગી છે એવું કહી શકાય. તે ઈંધણ તરીકે ઉપયોગી હોય એવા ખનિજો કયા એવું પણ તમને પૂછી શકાય. તો કેટલાક ખનિજો તો મકાનો બનાવવા, ઇમારતો બનાવવા, રસ્તાઓ બનાવવા, પુલ બનાવવા માટે ઉપયોગી થાય છે,
જ્યારે કેટલાક ખનિજો જે છે તે આપણને ઈંધણ તરીકે ઉપયોગી થાય છે. તો ઈંધણ તરીકે તો આપણે લખી શકીએ કે કોલસો, પેટ્રોલ, ડીઝલ, કુદરતી વાયુ, કેરોસીન વગેરે ઈંધણ તરીકે ઉપયોગમાં આવતા ખનિજોના ઉદાહરણ કહી શકીએ આપણે. આગળનો ટોપિક છે ભૂમિ સ્વરૂપનું નિર્માણ. ભૂમિ સ્વરૂપો કેવી રીતે નિર્માણ પામે છે. આપણે પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપો જોઈએ છે. તો એની વાત આપણે કરવાની છે કે મૃદાવરણ જે છે તે અનેક ભૂતકતીમાં વિભાજિત થયેલું છે. જે મૃદાવરણ છે તે ભૂતકતી એટલે કે પ્લેટ કહેવાય છે, એનામાં વિભાજિત થયેલું છે, જેને મૃદાવરણીય ભૂતકતી કહેવામાં આવે છે. એટલે કે વર્ષમાં ફક્ત જો થોડાક સેન્ટીમીટર મેગ્મા પીગળે તો એની ગતિના કારણે ભૂતકતીઓ એટલે કે પ્લેટ અલગ અલગ દિશામાં ફરે છે. હવે મૃદાવરણ જે છે આપણું, એની અંદર તમને પહેલાં પણ આપણે બીજા ચેપ્ટરમાં, આગળના ચેપ્ટરમાં આપણે વાત કરી હતી કે એના નીચે શું હોય છે, તો લાવારસ હોય છે એટલે કે મેગ્મા હોય છે, પ્રવાહી મેગ્મા હોય છે. હવે એ પ્રવાહી મેગ્મા જો થોડાક સેન્ટીમીટર પણ હલનચલન કરે, અંદર થોડું પણ ફરે, તો એની અસર ભૂસપાટી પર પડે છે. એટલે આ જે પ્લેટ હોય છે તે થોડી ખસી જાય છે પોતાની જગ્યાથી, પણ આપણને એવું ખબર પડતી નથી હોતી. આપણી જે પ્લેટ છે, આ ભૂમિખંડો જે આપણા આવેલા છે 7 ભૂમિખંડો, તે પણ મૃદાવરણની પ્લેટ જ કહેવાય. મૃદાવરણની પ્લેટ જે અલગ અલગ વિભાગમાં વહેંચાયેલા ભૂમિખંડો જે છે તેને પણ કહી શકાય. તો એના નીચે જે મેગ્મા રહેલું છે, તો એ પણ ખંડોને પણ ખસેડે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, કહી શકાય. એટલે જે જમીન છે તે ખસે છે, જો કે આપણા ધ્યાનમાં એવું આવતું નથી હોતું. પૃથ્વીની અંદર પીગળેલ મેગ્મા એક વર્તુળ સ્વરૂપે ફરતો રહે છે. એટલે કે વર્તુળાકાર ગોળ ગોળ જે પૃથ્વીના પેટાળમાં જે મેગ્મા છે તે ફરતો રહે છે, અને એ ફરે છે એના કારણે એ થોડાક સેન્ટીમીટર પણ જો ફરે તો તેની અસર આપણને ભૂતકતી પર થતી હોય છે, એને ભૂતકતી પણ ખસે છે થોડી. પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે, અને પૃથ્વીની ગતિઓએ એ બળોના કારણે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. કે છે કે પૃથ્વીની ગતિઓ પણ એના આધારે પેદા થતી હોય છે. હવે જે બળ, પૃથ્વીના બળનું વાત કરે છે કે જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, તેને આંતરિક બળ કહેવામાં આવે છે. અને જે બળ પૃથ્વી સપાટી પર ઉત્પન્ન થાય છે, જે બળ પૃથ્વી પર એટલે કે ઉપરની સપાટી પર ઉત્પન્ન થાય છે, તેને બાહ્ય બળ કહેવામાં આવે છે. આ પણ તમારે યાદ રાખવાનું, પૂછી શકાય છે કે આંતરિક બળ કોને કહેવાય અને બાહ્ય બળ કોને કહેવાય. તો બંનેનો વ્યાખ્યા તમને આવડવી જોઈએ. તો આ યાદ રાખવાનું. એના માટે લખવું હોય તો તમે લખી શકો છો, આંતરિક બળ કોને કહેવાય અને બાહ્ય બળ કોને કહેવાય. હવે આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિના કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે. ભૂકંપ અને જ્વાળામુખી, કાં તો સુનામી પણ કહી શકાય, એવી જે કુદરતી આપત્તિઓ આવતી હોય છે તે આના કારણે જ આવતી હોય છે, આંતરિક બળના કારણે જ આવતી આપત્તિઓ છે. હવે ભૂકવચ પર ખુલ્લું એક છિદ્ર હોય, જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક બહાર નીકળી જાય તો એને જ્વાળામુખી કહેવામાં આવે છે. અને જ્યારે પૃથ્વીના સપાટી ઉપર કંપન આવે છે તો એને આપણે ભૂકંપ કહીએ છીએ. એટલે બંને આંતરિક બળના કારણે જ થાય છે. પછી એ ભૂકંપ હોય, જ્વાળામુખી હોય કે સુનામી પણ હોય. સુનામી પણ એ જ્વાળામુખી કે પછી ભૂકંપનું જ એક ઉદાહરણ છે એવું કહી શકાય. ફરક એટલો છે, પેલું જમીન પર આવે છે, જ્યારે સુનામી જે છે તે મહાસાગરના સપાટી પર આવે છે. એના કારણે મહાસાગરના
પાણીમાં ઊંચા ઊંચા મોજા ઉછળે છે. તો ફરક એટલો જ છે. તો આંતરિક બળ જે છે એના કારણે પૃથ્વી સપાટી પર કેટલીક વખત કંપન અનુભવાય છે, જેના કારણે શું થાય છે? ભૂકંપ આવે છે. જ્યારે પૃથ્વીના ખુલ્લા રહેલા છિદ્રમાંથી પેટાળમાં રહેલા પદાર્થો જેવા કે ભૂરસ એટલે કે મેગ્મા, ખડકોના પથ્થરો, વરાળ વગેરે જ્યારે પ્રચંડ વેગ સાથે બહારની તરફ આવી જાય છે, તો એને આપણે જ્વાળામુખી વિસ્ફોટ કહેવામાં આવે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકની સપાટી જે છે, હવે આપણે ભૂકંપની વાત કરીએ. પહેલા તો આમ મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી ઉપર કંપન થાય છે અને આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ ફરે છે. આ કંપનને ભૂકંપ કહેવામાં આવે છે. મૃદાવરણીય પ્લેટની ગતિશીલતાને કારણે પૃથ્વી સપાટી ઉપર કંપન આવે છે. હવે આ જે કંપન છે તેને આપણે ભૂકંપ કહીએ છીએ, એને ધરતીકંપન કહેવામાં આવે છે. હવે કવચની નીચે જે સ્થાનથી એ કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. ઉદાહરણ આપું છું. આપણી આ જમીન સપાટી છે જેના પર આપણે રહીએ છીએ. તો આ જે જમીન સપાટી છે એના નીચે પેટાળમાં ક્યાં કંપનની શરૂઆત થયેલી હોય, ધારો કે આ બિંદુથી કંપનની શરૂઆત થયેલી હોય, તો એને કે જે સ્થાન કે જ્યાં કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. કોનું? ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. હવે આ જે ઉદ્ગમ કેન્દ્ર છે એ બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. બધી જગ્યાએ ત્યાં કંપનનો અનુભવ, એની આજુબાજુના ઘણા વિસ્તારો કિલોમીટરો સુધી કંપનનો અનુભવ થાય છે. હવે ઉદ્ગમ કેન્દ્રથી જે સ્થળ પૃથ્વી સપાટી ઉપર સૌથી નજીક હોય તે સ્થળે ભૂકંપની સૌથી વધારે અસર અનુભવાય છે. એટલે ઉદ્ગમ કેન્દ્રના નજીકનું સ્થળ કે જે પૃથ્વી સપાટી પર આવેલું હોય છે જેને અધિકેન્દ્ર કહેવામાં આવે છે. હવે અધિકેન્દ્ર પણ કહેવાય અથવા તો એનું બીજું નામ છે નિર્ગમન કેન્દ્ર. એવું કેન્દ્ર કે જે ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર જે છે પૃથ્વી સપાટીના પેટાળમાં રહેલું તેનાથી સૌથી નજીક આવેલું જમીન સપાટીનું સ્થળ. હંમેશા યાદ રાખજો કે ભૂકંપનું જે ઉદ્ગમ કેન્દ્ર જે છે તે ભૂમિ સપાટીની નીચે હોય, પેટાળમાં હોય, જ્યારે જે અધિકેન્દ્ર અથવા તો નિર્ગમન કેન્દ્ર જે છે તે પૃથ્વી સપાટી ઉપર હોય, પણ એવું સ્થળ કે જે ભૂકંપ કેન્દ્રની સૌથી નજીક છે. હવે અધિકેન્દ્ર કે નિર્ગમન કેન્દ્રના વિસ્તારોમાં ભૂકંપની સૌથી વધારે અસર અનુભવાય છે. હવે અધિકેન્દ્ર કે નિર્ગમન કેન્દ્રના વિસ્તારથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ તેમ ભૂકંપની તીવ્રતા ઓછી થતી જાય છે. ઉપરાંત ભૂકંપની આગાહી પણ શક્ય નથી. આથી ભૂકંપ અચાનક જ આવે છે અને ઘણું બધું વિનાશ કરી જાય છે, પરંતુ એની તીવ્રતા પર પણ એનો આધાર રાખે છે. જો ભૂકંપની તીવ્રતા વધારે હશે તો ભૂકંપ વધારે નુકસાન પહોંચાડશે, પરંતુ જો ભૂકંપની તીવ્રતા ઓછી હશે તો ભૂકંપ ઓછું નુકસાન પહોંચાડશે એવું કહી શકાય છે. એટલે ઘણી વખત માત્ર ભૂકંપ કંપનનો અનુભવ જ કરાવે છે, ખાસ નુકસાન નથી થતું. એટલે એ તીવ્રતા પર આધાર રાખે છે. ભૂકંપની આગાહી શક્ય નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસર ચોક્કસ ઘટાડી શકાય, નુકસાન ઘટાડી શકાય, પરંતુ આપણને એવી ભૂકંપની આગાહી શક્ય હોતી નથી. પરંતુ કેટલીક સામાન્ય પદ્ધતિથી પણ ભૂકંપનો અહેસાસ થઈ શકે છે, જેમ કે અનુમાન થઈ શકે છે, જેમ કે પ્રાણીઓના વર્તનમાં અચાનક આવતા ફેરફાર. હવે જે પ્રાણીઓના વર્તન ઉપર અભ્યાસ કરતા હોય તે લોકોને ખ્યાલ આવે કે પ્રાણીઓના વર્તનમાં અચાનક જો ફેરફાર આવે, કે પછી માછલીઓ જે જળચર પ્રાણીઓ છે તે લોકોની ગતિ એકદમ તીવ્ર હેરફેર થઈ જાય, કે પછી અમુક સરીસૃપો એટલે કે પેટાળમાં રહેતા જે પ્રાણીઓ છે, સરીસૃપો છે, તે પોતાની જમીન સપાટી ઉપર આવી જાય, પોતાનું જે દર છે તેને છોડીને પૃથ્વી સપાટી પર ઉપરની તરફ આવી જાય. આ કેટલાક ચિહ્નો કહી શકાય, નિશાનીઓ કહી શકાય કે ભૂકંપની અગમચેતી રૂપે એમને ખબર પડતી હોય છે, જેના કારણે તેમના વર્તનમાં ચેન્જ જોવા મળે છે, પરિવર્તન જોવા મળે છે. તો તમે ઉદ્ગમ કેન્દ્રની વ્યાખ્યા અને નિર્ગમન કેન્દ્ર કાં તો અધિકેન્દ્રની વ્યાખ્યા તૈયાર કરી નાખો. તે નાના નાના પ્રશ્નો તરીકે પૂછી શકાય. એ ઉપરાંત ભૂકંપની પણ વ્યાખ્યા પૂછી શકાય છે. તો આમાંથી આપણે 3 વ્યાખ્યા નીકળે છે, કાં તો પ્રશ્ન નીકળે છે. પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય, વ્યાખ્યા તરીકે પણ પૂછી શકાય.
હવેના વિડીયોમાં આપણે મુખ્ય ભૂમિ સ્વરૂપોની વાત કરીશું કે અલગ અલગ પ્રકારના જે ભૂમિ સ્વરૂપો છે નિર્માણ કેવી રીતે પામે છે તેની આપણે વાત કરીશું. આજે આપણે ઘણા બધા પ્રશ્નો, નાના મોટી વ્યાખ્યાઓ તૈયાર કરી જોઈ, તે બધી તમારે મોડે કરી નાખવાની કે જેથી જ્યારે પણ પ્રશ્ન તરીકે કે વ્યાખ્યા તરીકે આવી શકે. ખડકોના પ્રકાર છે, ભૂસપાટીનું કવચ કયા ખનિજથી બને છે, મહાસાગરનું કવચ કયા ખનિજથી બને છે, ભૂગર્ભનું કવચ કયા ખનિજથી બને છે, એ બધા પ્રશ્નો છે આગળ આપણે ચલાયા. એ ઉપરાંત કેટલીક વ્યાખ્યાઓ, અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો કે રૂપાંતરિત ખડકોની વ્યાખ્યા, એ બધી વ્યાખ્યાઓ તમારે તૈયાર કરવાની છે આ પાઠમાં. અત્યાર સુધી જેટલું ચલાવ્યું એમાં એ પ્રશ્ન તરીકે એક માર્કમાં પૂછી શકાય એવી છે. એ ઉપરાંત મેન્ટલની ત્રિજ્યા, પૃથ્વીની ત્રિજ્યા, એના આંકડા તમારે યાદ કરવાના છે. આગળ આપણે ભૂમિ સ્વરૂપો વિશે વાત કરીશું.